વૈષ્ણોદેવી મંદિર 7 દિવસ માટે બંધ છે. ભૂસ્ખલનની પરિસ્થિતિ અને ત્યારબાદ અહીં દર્શન માટે પહોંચેલા જે યાત્રાળુઓ છે તે અટવાઈ ગયા છે. વૈષ્ણોદેવી જવાના રૂટ પર ભૂસ્ખલન થયું અને જેના કારણે લગભગ હજારોની સંખ્યામાં કહી શકાય કે શ્રદ્ધાળુઓ ત્યાં અટવાઈ ગયા છે. 26 ઓગસ્ટે ભૂસ્ખલન થયું અને ત્યારથી જ અટવાઈ ગયેલા તમામ શ્રદ્ધાળુઓનો તમામ પ્રકારનો ખર્ચ ત્યાંના હોટલ માલિકો ઉઠાવી રહ્યા છે. લગભગ 700 જેટલા શ્રદ્ધાળુઓ કે જેમને છેલ્લા કેટલાય દિવસોથી હોટલ માલિકો દ્વારા જમવાનું, નાસ્તો, તમામ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી છે અને સાથે જ તેમના માટે હોટલ્સના રૂમ પણ ખોલી દેવામાં આવ્યા છે. 700 જેટલા શ્રદ્ધાળુઓ જેને કટરા હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તેમનો ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં ઘણી બધી હોટલ અને રેસ્ટોરન્ટ છે અને તેમાં લગભગ 6000 જેટલા રૂમ છે. 200 જેટલા રૂમ હાલ શ્રદ્ધાળુઓ કે જે અહીં ફસાઈ ગયા છે, અટવાઈ ગયા છે, તેમના માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેમને તમામ પ્રકારની વ્યવસ્થા નિઃશુલ્ક હોટલ તરફથી આપવામાં આવી રહી છે. ઘણા બધા એવા શ્રદ્ધાળુઓ છે જે ધર્મશાળામાં રોકાયા છે અને તેમના માટે પણ જમવાની, રહેવાની તમામ પ્રકારની વ્યવસ્થા હોટલ તરફથી કરવામાં આવી રહી છે.